અમે લોકો આ વિસ્તારમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા હતા. તો સાઉથ બોપલ અને સેલા અને આ એરિયા અપકમિંગ એરિયા છે, અહીંની ટીપી પણ સરસ છે. એટલે એરિયા અમે લોકડાઉન સેલામાં કરી લીધેલો. પછી આ પ્રોજેક્ટ પર્ટિક્યુલર 2 રોડ કોર્નર પ્રોજેક્ટ છે અને એફોર્ડેબલ કરતાં મોટા, એટલે XXL હાઉસ છે, એટલે બેડરૂમ ને ડ્રોઈંગ રૂમ ને બધા રિઝનેબલી બિગર સાઇઝના છે અને 2 રોડ કોર્નર પ્રોજેક્ટ છે. અને ઇવન રિટેલ જોવો તો હાર્ડલી 1 ફ્લોર જ છે બહાર, એટલે બાય એન્ડ લાર્જ ઇટ્સ મોર ઓફ એ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. એટલે અમને લોકેશન અને પ્રોજેક્ટ એ રીતે ગમેલા. એટ ધ સેમ ટાઈમ રત્ના ગ્રુપની ઘણી બધી સ્કીમ આવ્યા છે અને એ લોકોનો ટ્રેક રેકોર્ડ પણ અમે બહારથી જાણ્યો કે એ લોકોનું એક્ઝિક્યુશનને જે કે એ જ ડિલિવર કરે છે. એટલે વિશ્વાસપાત્ર બિલ્ડર પણ છે, એવી રેપ્યુટેશન પણ એમની ખરી. બિલ્ડરનું આમ જો તો પ્રોજેક્ટ એક્ઝિક્યુશન વાઇઝ પણ ઘણું સરસ કામ રહ્યું. અને ટાઈમલાઈન જે એમને આપેલી, એમણે ડિસેમ્બર 2024 એ પહેલાં અત્યારે લાગી રહ્યું છે કે દે આર ગોઈંગ ઓન ટાઈમ એન્ડ લિટલ બીટ એ હેડ એઝ વેલ. અને આજના સારા દિવસ એ લોકોએ ઓપનિંગ અને કળશ મૂકવાનું કે કુંભ મૂકવાનું જે આપણે કહીએ એની પણ વ્યવસ્થા બહુ જ સરસ કરી. મુહૂર્ત પ્રમાણે અમે લોકોએ સજેસ્ટ કર્યું કે ભાઈ સવારના 8:30થી સારા મુહૂર્ત છે, 10 સુધી છે, તો એમને એ પણ ટાઈમ એડજસ્ટમેન્ટ માટે બહુ પ્રેક્ટિકલ લોકો છે. એટલે આજે અમે સરસ મજાનું નિરાતે કુંભને એ બધું મૂકી દીધું. આ દિવસ દરમિયાન એમને પાણી, ચા, નાસ્તાની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ કરી છે. એટલે ઓવરઓલ અત્યાર સુધીનો અમારો અનુભવ વિસ્મરણીય છે. આગળ ફરી પાછું કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ હોય તો રત્ના ગ્રુપ સાથે ડીલ કરવાની ઈચ્છા પણ અમારી ખરી. અને હું સજેસ્ટ કરું કે બધા લોકો વિચારી શકે, જો આ લોકો એઝ એ બિલ્ડર એ લોકોનું એક્ઝિક્યુશન અને બધું ઓન ટ્રેક ઓન ટાઈમ હોય છે. એટલે ઓવરઓલ અનુભવ ઘણો સારો રહ્યો.